પંડ્યા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેને લઈને બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ જવાના માર્ગ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનોને નુકસાન થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કમલેશ પરમાર, સામાજિક કાર્યકર દ્વારા ટ્રાફિક વિભાગનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને વારંવાર અકસ્માત થાય છે. ટ્રિપલ અકસ્માતમાં ગાડીઓ ધડાકાભેર એકસાથે અથડાઈ હતી, જેમાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી, પરંતુ ગાડીઓને નુકસાન થયું હતું. વડોદરા શહેરમાં આવેલ જે પોલિટેકનિક કોલેજ પાસના ગેટ પાસે તમે જોશો કે જે પંડ્યા બ્રિજ પાસે આજ રોજ જે અકસ્માત થયો હતો, અકસ્માતની અંદર કોઈને ઈજા નહીં થઈ, પરંતુ કહેવાનો મતલબ કે ટ્રિપલ અકસ્માત કહેવાય કે જે એક ગાડીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું. એટલે આ કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર રોજે રોજના જે અકસ્માત થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ટ્રાફિક શાખા તમામ રીતે નિષ્ફળતા જોવા મળી રહી છે. કારણ કે તમે જોશો કે જ્યારે પંડ્યા બ્રિજ પાસે અકસ્માત થયો તો અકસ્માત બાદ જે કહેવાય છે કે જે અટલ બ્રિજ સુધીનો જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એટલે ખાસ કરીને ત્યાં ગાડી કોઈ પણ જાતનું કોઈ ટીઆરબી પણ નહોતું, સાથે સાથે ટ્રાફિક શાખાના કોઈ અધિકારીઓ પણ નતા. એટલે વડોદરા શહેરના જે રાહદારીઓ છે રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. જ્યારે કોઈ અકસ્માત થતો હોય છે અને અકસ્માતની અંદર મૃત્યુ થતું હોય છે ત્યારે ટ્રાફિક એસીપી સાહેબ સાથે સાથે તમામ લોકો બહાર નીકળતા હોય છે અને ગાડીઓને ડિટેન કરતા હોય છે. પરંતુ કહેવાય છે કે ફરીથી જે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં પણ અમે જ્યારે અકસ્માત થયો ત્યારે જોયું, ત્યારે 12 વાગ્યાના સમયે જે મોટા હેવી વ્હીકલો પસાર થતા હતા. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર સેફટી, સલામતી, સુરક્ષા વ્યવસ્થા કોઈ પણ જાતની છે જ નહીં. અને રાહદારીઓ રામ ભરોસે જે ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમારી અપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વડોદરા શહેરના ટ્રાફિક કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તમામ લોકોને સૂચના આપવી જોઈએ અને વારંવાર અકસ્માત થતા હોય અને અકસ્માત ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક નવા પ્રયોગ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.